શ્વસન વિશે આપણે આગળ જોઈ ગયા છીએ. શ્વસન એટલે શ્વાસ લેવો અને છોડવો એટલું જ નથી. કોષમાં જાય ઓક્સિજન, ગ્લુકોઝનું ઓક્સિજનની હાજરીમાં દહન થાય અને એમાંથી ઉર્જા મુક્ત થાય. તો આપણામાં શ્વસન આ રીતે થાય છે. ઘણા ઓક્સિજનની હાજરીમાં ગ્લુકોઝનું દહન કરે, ઘણા ગેરહાજરીમાં દહન કરે. તો આ શ્વસન છે. રેડી? તો શ્વસનનો આજે આખો સવાલ છે એ સમજો એની પહેલા આ ચાર્ટ જોઈ લો એટલે તમને બધું સમજાઈ જશે. તો સૌ પ્રથમ શું છે? ગ્લુકોઝ. તો ગ્લુકોઝ માંથી કોષમાં શરૂ થાય છે શ્વસન. ચાલો તો પહેલું સ્ટેપ શું છે? કોષ રસમાં ગ્લુકોઝ માંથી 6 કાર્બન માંથી 3 કાર્બન વાળો અણુ બને. કયો બને છે? પાયરુવેટ. અને પેલું વિઘટન થયું 6 માંથી 3 એટલે છૂટું પડ્યું કે નહીં? છૂટું પડ્યું એટલે વિઘટન થયું કહેવાય. છૂટું પડે વિઘટન થાય તો ઉષ્મા ઉર્જા કે કંઈક તો મુક્ત થશે. તો અહીંયા શું મળ્યું આપણને? ઉર્જા મળી. ચલો પહેલું સ્ટેપ. ગ્લુકોઝ કેટલા કાર્બન હતા? 6 કાર્બનના અણુ હતા. ક્યાં થાય છે? તો કે કોષ રસમાં. શું બન્યું? પાયરુવેટ. કેટલા કાર્બન? એટલે 3 કાર્બન વાળા 2 બને ને, પ્લસ શું ઉત્પન્ન થયું? ઉર્જા. નેક્સ્ટ. હવે આમાંથી આગળનો રસ્તો છે એમાં 3 ભાગ પડે છે. અહીંયા ઓક્સિજનની ગેરહાજરી, O2 નો અભાવ એટલે એ ગેરહાજરી તે નથી એમ છે અથવા તો સાવ ઓછું છે એટલે એ અભાવ. અને અહીંયા O2 ની પૂરેપૂરી હાજરી. હવે આમાંથી 3 ભાગ. પહેલું સ્ટેપ તો બધામાં સરખું આવશે, જારક હોય કે અજારક. અત્યાર સુધી આપણે ભણ્યા કે ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસન થાય કેવું કહેવાય? અજારક. ઓક્સિજનની હાજરીમાં થાય જારક. આટલું ક્લિયર? નેક્સ્ટ. તો જારક હોય કે અજારક આ 2 સ્ટેપ ફિક્સ છે. તો શરૂઆતમાં કઈ ફેર આવશે નહીં, બધાને આટલું. કોષ રસમાં પહેલા ગ્લુકોઝ માંથી પાયરુવેટ બનશે ને બનશે. આગળ શું થશે તો જોઈએ. તું ભાઈ અહીંયા આગળ આવી જતો. અહીં આગળ બેસે ને યાદ શક્તિ વધે. ઓક્સિજનની ગેરહાજરી હોય તો કયું ગણાય? અજારક. અજારક ક્યાં થાય? તો કે ઈસ્ટ. રેડી? તમને ખ્યાલ હોય તો કોઈ ફ્રૂટ હોય, ફ્રૂટ સડે એમાંથી દારૂ બનાવે. તમને એવું તો ખ્યાલ હશે દારૂ બને છે ફ્રૂટમાંથી. તો કઈ રીતે બને? એનો ઈસ્ટની હાજરીમાં શું થાય છે? આથવણ થાય છે. દારૂ એટલે આલ્કોહોલ. આલ્કોહોલમાં ઘણા બધા ટાઈપ આવે, મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ. એમાંથી આપણી પાસે બનશે 2 કાર્બન વાળો ઇથેનોલ. આ તમને ચોથા ચેપ્ટરમાં આવશે, મિથેનોલ ઇથેનોલના કાર્બનિક સંયોજનો. પણ અત્યારે તમને એટલી ખબર પડી આ કે આલ્કોહોલ બનવાનો છે. આલ્કોહોલમાંથી કઈ વેરાયટી બનવાની છે? દારૂમાં ઇથેનોલ જ આવે. ઇથેનોલમાં કેટલા કાર્બન હોય? 2 કાર્બન હોય. ઇથેનોલ પ્લસ અહીંયા હતા કેટલા? 3. 3 માંથી 2 તો હજી એક હશે ને, તો એ ક્યાં ગયો? આ રહ્યો અહીંયા. જો 2 ને 1 આ 3 છૂટા પડી ગયા. 2 માંથી 1 છૂટો પડ્યો, કાર્બન ડાયોક્સાઇડ. અને શું મુક્ત થશે? ઉર્જા. આમાં ઓક્સિજનનો અભાવ છે. હવે તમે જ્યારે કસરત કરતા હોય, જબરદસ્ત કસરત કરતા હોય, તો શરૂઆતમાં તમે થોડી કસરત કરો તો જેટલું કસરત કરવામાં ઉર્જા વપરાય તો વધારે ઉર્જા બનાવવી પડે. એની માટે શરીર શ્વાસ વધારે લેશે, એમ બ્રેથિંગ વધી જશે. તો જેમ વધારે શ્વાસ લેશો એમ તમને ઓક્સિજન વધારે મળશે, એમ ઉર્જા વધારે મળશે, તમે કસરત કરી શકશો. પણ ઘણી વાર કેવું થાય કે એટલી બધી વધારે કસરત થઈ જાય, જેમ કે કૂતરું પાછળ થાય. હવે ત્યારે શ્વાસ વધે કે ન વધે, ઓક્સિજન મળે કે ન મળે, આપણે તાકાતની પૂરેપૂરી જરૂર પગમાં છે એટલે છે. ભલે ને શ્વાસની પછી લિમિટ હોય, અમુક સ્પીડ કરતા વધારે કઈ શ્વાસ લઈ શકવાના નથી. તો અમુક વખતે એવું થાય ઓક્સિજનની જરૂર વધારે છે પણ એક લિમિટેડ જ મળે એમ છે.
છતાંય ઉર્જા જોતી છે. કોને? સ્નાયુને. કોને? કાં તો કૂતરું પાછળ થયું છે, કાં તો એક સાથે 100 ઉડબેસ કરી નાખી છે. તો 100 ઉડબેસ કરી હોય તો શરૂઆતમાં તો શ્વાસ વધે, પણ એની એક લિમિટ આવી જાય. 50-60 પોગે ને તો શ્વાસની લિમિટ આવી ગઈ હોય, પછી શરીર થાકવાનું શરૂ થઈ જાય. પણ તોય સર કે નહીં, 100 પૂરી કરવાની જ છે, એટલે બાકીની ઉર્જા લાવવી જ કરે ને ગમે ત્યાંથી. એટલે સ્નાયુ શું શરૂ કરે? એ અધારક શરૂ કરી દે. ઓક્સિજનની ગેરહાજરીમાં જે થતું હોય એ કરવા માંડો હોય કે ગમે એમ કરીને કૂતરું પાછળ થયું છે ને આ સર પાછળ થયા છે, આપણે કરવાનું દોડવાનું એ તો ફાઇનલ છે જ તે. એટલે બાકીની જરૂરિયાત ઉર્જાની ધારકથી પૂરી ન થાય, ઓક્સિજનની ગેરહાજરી હોય ત્યારે સ્નાયુ શું કરશે? અધારક. અધારક એટલે ક્યાં થશે? તો કે સ્નાયુમાં. રેડી? તો સ્નાયુમાં બનશે લેક્ટિક એસિડ. કયો એસિડ? અને મુક્ત થશે ઉર્જા. લેક્ટિક એસિડ દહીંમાં પણ હોય, તમને ખ્યાલ છે? લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા દ્વારા લેક્ટિક એસિડ બને. આ લેક્ટિક એસિડ સ્નાયુમાં બને, એને કારણે તમને સ્નાયુ દુખે છે. જ્યારે કસરત કરો અને જે વધારે પડતી કસરત થઈ જાય તો જ સ્નાયુ દુખે. થોડીક થાય તો આ લેક્ટિક એસિડ બની ગયો હોય સ્નાયુમાં. પછી એ લેક્ટિક એસિડ જ્યારે તમે હુંફાળા પાણીમાં, હુંફાળું ગરમ પાણી હોય ને મસ્ત, એમાં તમે નાતા હોય, રિલેક્સ થાવ 1-2 દિવસમાં, હુંફાળા પાણીથી નાવ અને આરામ કરો 1 દિવસ, એટલે લેક્ટિક એસિડમાં જે અધારક થયું હતું, પછી લેક્ટિક એસિડનું પાછું ધારક શ્વસન થઈને ઓક્સિજન જ્યારે એને મળે ત્યારે તો કૂતરું પાછળ થયું હોય ત્યારે તો ફરજિયાત શું બનાવી નાખ્યો હોય? પછી બહુ વધારે દોડાઈ ગયું, પછી શાંતિથી બેઠા હોય ને ઓક્સિજન હવે પૂરેપૂરો મળવા માંડ્યો ત્યારે લેક્ટિક એસિડનું પાછું વિઘટન થઈને કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા મળી જશે. છેલ્લે પાછું ધારક શ્વસન થઈ જશે. એટલે કસરત કરો ત્યારે અધૂરું કામ થયું હતું, કસરત કર્યા પછી આપને સ્ફૂર્તિનો અનુભવ થાય છે. થાય છે કે નહીં? પછી આમ એનર્જી લાગે. તો બાકીની એનર્જી ક્યાંથી આવે છે? લેક્ટિક એસિડ ને જ્યારે ઓક્સિજન મળે ત્યારે બાકીનું ધારક પૂરું થઈ જાય. પણ એ પછીની વાત છે. પણ આ લેક્ટિક એસિડ સુધીનું ખબર પડી ગઈ ને, અધારક, તો સ્નાયુ દુખે, પછી ધીમે ધીમે દુખાવો મટી જાય. હવે ઓક્સિજનની હાજરી હોય, પૂરેપૂરો ઓક્સિજન મળે તો આપને ખબર જ છે, કાર્બન ડાયોક્સાઇડ, પાણી, ઉર્જા, આટલું મળે છે. હે ને? અહીંયા ઈ જ છે, જો 6 ગ્લુકોઝ કોષ રસમાં કામ થયું. આ કામ ક્યાં થતું? સ્નાયુમાં. હવે આ ક્યાં થાય છે? કણાભ સૂત્ર. પેલું સ્ટેશન ક્યાં હતું? કોષ રસમાં હતું. આ સ્ટેશનમાં કામ છે ગ્લુકોઝમાં 6 કાર્બન અણુમાંથી પાયરુવેટના, અને થોડીક ઉર્જા તો અહીંયા જ મળી ગઈ. પછી કે હવે ઓક્સિજન મળે કે નહીં એ જોવાનું. જો મળે તો એ રીતે, નકર ન મળે તો એ રીતે. તો ઈસ્ટમાં ઓક્સિજનની ગેરહાજરી, તો કયું થયું? અધારક. શું બન્યું? ઇથેનોલ. ઓક્સિજનનો અભાવ આપણી સ્નાયુ પેશીમાં, સ્નાયુમાં. ઓક્સિજનની હાજરી હોય તો તમને ખબર છે, શ્વાસમાં શું બહાર કાઢો? પાણી. રેડી ને? એમાં આ બે તો ઈઝી છે. જો આમાં કાર્બન ડાયોક્સાઇડ તો બેમાં છે, આમાંય છે, આમાંય છે, ઉર્જાય છે. આમાં અલગ શું? અહીંયા ઇથેનોલ આવે, એ પાણી આવે. એટલે અમુક લોકો આમાં એવી રીતે યાદ રાખો, અમુક લોકો દારૂ પીતા હોય, અમુક લોકો પાણી પીતા હોય. પાણી યાદ રહી જશે. એની જગ્યાએ પાણી જગ્યાએ દારૂ. દારૂ એટલે ઇથેનોલ. દારૂ નહીં લખતો ભાઈ પરીક્ષામાં. ઇથેનોલ. રેડી ને? પણ સ્નાયુમાં શું બનતું હતું? નહીં બનતું હતું? નહીં, લેક્ટિક એસિડ. પણ દહીંમાં હોય એવું જ હતું ને. એટલે અમુક વાર ખાટું વધારે દહીં ખવાઈ જાય તો સ્નાયુ દુખવા માંડે છે, સાંધા દુખતા હોય, એસિડ વધી જાય શરીરમાં તોય. હે ને? અને કસરત કરો ત્યારે અંદર શું બની ગયું હોય? લેક્ટિક એસિડ. એટલે જ આપણે દુખે. પછી 1-2 દિવસ પછી મટી જાય. અનુભવ છે કોઈને 100 બેસ કરવાનો? 1, 2, 3, 4, 5 એટલે બધા 100 બેસ થઈ ગયા પછી બીજા દિવસે દાદર ઉતરતા હોય ત્યારે કેમ થાય? દુખે નહીં. આમાં અડધો દાદરો ઉતરે ને આખું બેસી જવાય. તકલીફ પડી જાય. કેમ? તો કે એ સ્નાયુમાં શું જમા થઈ ગયું હોય? લેક્ટિક એસિડ. એટલે આ બધું જ સમજાઈ ગયું હોય તો હવે આ સવાલ સમજાઈ જશે. તો કે હવે શરૂઆત, આ ગ્લુકોઝનું વિઘટન,
વિઘટન માટે પહેલા પાયરુવેટ બનશે, પાયરુવેટ પછી એનું અજારક થાય, અજારક થાય પછી શું થાય? જારક થાય. અજારક માટે બે રસ્તા હતા ને આપણે જોયા. તો પહેલું વિઘટન શેમાં થયું? પાયરુવેટમાં. પાયરુવેટમાંથી પહેલા બે અજારક વાળું, છેલ્લું ઓક્સિજનની ગેરહાજરી, નામ ઓક્સિજનની હાજરી. ચાલો હવે એના શબ્દોમાં જોઈએ, બાકી સમજાઈ ગયું છે ને બધાને? તો પોષણની ક્રિયામાં કોષમાં લેવાયેલા ખાદ્ય પદાર્થોમાંથી ઉર્જા પ્રાપ્ત કરવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ. તો ખાદ્ય પદાર્થોનો ઉપયોગ શું કરીએ છીએ? ઉર્જા મેળવવા માટે. હવે વિવિધ સજીવો વિવિધ પદ્ધતિનો ઉર્જા માટે ઉપયોગ કરશે. કોઈ જારક પદ્ધતિનો કરશે, કોઈ અજારકનો કરશે. તો જો કેટલાક સજીવ ગ્લુકોઝનું સંપૂર્ણ વિઘટન, જોજો સંપૂર્ણ પૂરેપૂરું વિઘટન કરવા માટે કોનો ઉપયોગ કરે છે? જારક કહેવાય. પણ અજારક હોય ને, અજારક એમાં કેવું છે? જો ઓક્સિજનનો ઉપયોગ કર્યા વગર ગ્લુકોઝનું પૂરેપૂરું વિઘટન થતું નથી. તો તમને શું લાગે છે, જારકમાં ઉર્જા વધુ મળશે કે અજારકમાં મળશે? જારકમાં વધુ મળશે. સિમ્પલ. તો આપણે સ્નાયુમાં લેક્ટિક એસિડ બન્યો તો ત્યારે ઓછી ઉર્જા મળે, પણ એ લેક્ટિક એસિડ પાછું જારક થાય જ્યારે આપણે આરામ કરતા હોય ત્યારે વધુ ઉર્જા મળે, એટલે પાછળથી સ્ફૂર્તિનો અનુભવ થાય. લાવો ને આગળ જોઈએ. ગ્લુકોઝનું વિઘટન તો શરૂઆત તો ગ્લુકોઝથી થાય ને. ગ્લુકોઝના કેટલા અણુ હતા? હા. તો ઉર્જા મુક્ત કરવાની બધી અવસ્થામાં પ્રથમ તબક્કો ગ્લુકોઝના 6 અણુ છે, 6 કાર્બન વાળા અણુનો. તો ગ્લુકોઝમાં 6 હોય, ખબર ને આપણે? C6H12O6. તો કાર્બન કેટલો આવે છે? 6. એનું પહેલા વિઘટન શેમાં થાય છે? પાયરુવેટ. એટલે કેટલા કાર્બન? આમાં વિઘટન થયું. આ ક્રિયા ક્યાં થાય છે? તો પહેલું સ્ટેપ આવ્યું ને. સૌ પ્રથમ બધામાં આમ જ થાય, એની સિવાય કોઈ રસ્તો નથી. પાયરુવેટમાં ચયાપચયનો આધાર. હવે પાયરુવેટનો ચયાપચયનો આધાર કોના પર છે? ઓક્સિજનની હાજરી કે? જો પાયરુવેટ પછીના સ્ટેપમાં એવું જ હતું ને, 3 ભાગ હતા પાયરુવેટ પછી. ઓક્સિજનની ગેરહાજરી હોય તો અલગ રીતે થાય ને, હાજરી હોય તો અલગ રીતે થાય. તો પછીનો આધાર છે ઓક્સિજનની હાજરી કે ગેરહાજરી. હવે પાયરુવેટનું ચયાપચય 3 તબક્કામાં થાય છે. જોઈએ પાયરુવેટનું અજારક. અજારકમાં કેટલા તબક્કા હતા? 2. તો પેલું જોઈએ, ઓક્સિજનની ગેરહાજરીમાં પાયરુવેટમાંથી શું બનશે? ઇથેનોલ. આ અજારક છે. આ ક્યાં થાય છે? તો કે ઈસ્ટનું આથવણ થાય. ઈસ્ટમાં આથવણ થાય ત્યારે. એ આથવણ ક્યારે થાય? ગ્લુકોઝ હોય તો જ થાય. જોજો આપણે શર્કરા, દ્રાક્ષ હોય, દ્રાક્ષ એમાંથી દારૂ બને એટલે ઇથેનોલ બને. તો એમાં ગ્લુકોઝ હશે, દ્રાક્ષમાં છે કે હોતે? ગળું હશે કે નથી હોતું? તો એ ગ્લુકોઝ હોય, એને સડવા દેવામાં આવે. તો એને સડવા દેવામાં આવે તો શું બનશે? દારૂ, ઇથેનોલ બને છે. તો આ એ જ પ્રક્રિયા છે. ઇથેનોલ કોના દ્વારા થાય? ઈસ્ટ દ્વારા. હવે આવું ક્યારેક એવું થાય કે દ્રાક્ષ છે ને આપણે ઘરે લાવ્યા હોય અને બગડવા માંડે, તો એક સ્મેલ આવવા માંડે દારૂ જેવી, ઉપરથી કાળું કાળું થવા માંડે, સડવા માંડે છે, તોય થાય. હવે સ્નાયુ પેશીમાં આપણે વાત કરી હતી કે જ્યારે ઓક્સિજન ઓછો મળતો હોય, ઓછું પ્રમાણ હોય, ત્યારે પાયરુવેટમાંથી શું બની જાય છે? અને થોડીક ઉર્જા મળે, ઓછી મળશે. અજારકમાં કેવી ઉર્જા મળશે? ઓછી. તો સૌથી વધુ ઉર્જા શેમાં મળે ભાઈ? જારકમાં મળે સૌથી વધુ. જો 3 કાર્બન વાળો પાયરુવેટ અણુનું ઓક્સિજનની હાજરીમાં થાય વિઘટન, તો શું બનશે? કાર્બન ડાયોક્સાઇડ, પાણી, અને ઉર્જા વધુ મળશે. અને ઓક્સિજનનો ઉપયોગ કરીને પાયરુવેટનું વિઘટન થયું એ કઈ જગ્યાએ થશે? તો એ બધું જ પેલા સમીકરણમાં હતું ને, આ બધું જ, આ બધા જ વાક્ય એમાં છે. અજારકની તુલનામાં જારકમાં ઉર્જા કેવી? વધુ. હવે જ્યારે કોષીય શ્વસન દ્વારા મુક્ત થતી ઉર્જા છે એનું શું બનાવી દે એ લોકો? ડાયરેક્ટ વાપરવા માંડે પેલા એટીપી બનાવે. એ બધી ઉર્જામાંથી શું બનાવશે? એટીપી. આ એટીપી શું છે? પેલા એડીપી હોય, એડીપી. એડી નો સાઇન ડાઈફોસ્ફેટ. ડાઈ એટલે કેટલા ફોસ્ફેટ હોય? 2. એની સાથે એક ફોસ્ફેટ જોઈન્ટ થઈ જાય. ખ્યાલ આવ્યો? એટલે એક જોઈન્ટ થઈ જાય એટલે શું બની જાય? એપી. આટલો ખ્યાલ આવ્યો? આ બનાવવા માટે ઉર્જા જોઈ તો આપણે કઈક ઉર્જા આપી તો જ આ બન્યું.
સમજી લો કે આપણે શું આપી છે અહીંયા ઉર્જા. આ બન્યું. હવે જ્યારે આપણે જોતું હોય ત્યારે આની પાસે લેવા જવાનું. રેડી? તો આ આખે આખું ચાર્ટ આપણને સમજાઈ ગયો. ફરીથી એકવાર જોજો. ગ્લુકોઝ કોષ રસમાં મોસ્ટ આઈએમપી છે એટલે કહું છું. મેં ઘણી વાર સમજાવ્યું, હજી કહું છું. ગ્લુકોઝ કોષ રસમાં પાયરુવેટ 6 કાર્બનમાંથી 3 કાર્બન. પછી ના રસ્તાનો આધાર છે ઓક્સિજન ઉપર 3 છે. ઓક્સિજનની ગેરહાજરી, અભાવ, હાજરી. ઈસ્ટમાં, સ્નાયુમાં, કણાભ સૂત્રમાં. ઈસ્ટ હોય તો ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ, પાણી 2 કાર્બન. લેક્ટિક એસિડ 3 કાર્બન, ઉર્જા, કાર્બન ડાયોક્સાઇડ, પાણી, આવડશે? અજારક શ્વસન. અજારક વાળું જે તમે આગળ જોઈ ગયું ને એ આમાં ઈ જ છે. એટલે આગળ જો કોષ્ટક તમને મેં હમણાં કરાવ્યું, આખું સમીકરણ આવડે એટલે આખો સવાલ એનો ઈ છે. જોઈ લો. કેટલાક બેક્ટેરિયા, ઈસ્ટ, ફૂગ કે કેટલાક અંતઃપરોપજીવી અથવા કસરત દરમિયાન પ્રાણીઓ, આ બધું દર વખતે આમાં શું તો કે ગ્લુકોઝ માંથી ઉર્જા મેળવવાની છે, પણ ઓક્સિજન ની શું છે તો એને શું કહેવાય? સિમ્પલ. આ બધાને ગ્લુકોઝ માંથી ઉર્જા તો જોતી જ છે, પણ ઓક્સિજન ની ગેરહાજરી છે કાં તો અભાવ છે, એટલે હવે એમાંથી ઉર્જા મુક્ત કરશે ઓક્સિજન ની ગેરહાજરીમાં. હાજરીમાં થાય તો ધારક કહેશું, બરોબર? હવે એને વાક્ય આ બે છે ઈ જ છે. જો ગ્લુકોઝ પાયરુવેટ આથવણ કરો તો ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ, ઉર્જા. આ ઈસ્ટ વાળું, આ પ્રાણીનો સ્નાયુ કોષ. પાયરુવેટ સુધી તો બધું સેમ હતું. પછી સ્નાયુમાં થાય તો ઓક્સિજનનો અભાવ આવે, લેક્ટિક એસિડ ને ઉર્જા. અહીંયા ઈ જ વાક્ય લખ્યા છે. આ ક્રિયામાં ઈસ્ટ હોય તો ઇથેનોલ ને CO2 બને. પ્રાણીનો સ્નાયુ કોષ હોય તો ફક્ત શું બનશે? આ બંને કિસ્સામાં કેવું ઓક્સિડેશન થાય છે? ગ્લુકોઝના અણુનું પૂર્ણ ઓક્સિડેશન થાય છે. તેથી ઉર્જા પણ કેવી મળે છે? ખૂબ જ. આગળ વાત બધી થઈ જ ગઈ છે ને? ઈઝી એકદમ. આ જો અંતઃપરોપજીવી. અંતઃપરોપજીવી શું કામ? કે શરીરની અંદર અંતઃપરોપજીવી હોય એને ક્યાંથી ઓક્સિજન લેવા જાવ? એને થોડું લોહી આપીએ. આપણી લોહીની નળી તો આપણા કોષ સુધી જાય, અંતઃપરોપજીવી સુધી જાય નહીં. તો એને ઓક્સિજન હોય નહીં તો એ કયું શોષણ કરતા હોય? અજારક. અંતઃપરોપજીવી દોર્યા છે. રેડી? હવે એટીપી. હવે તમારા નવનીતમાં સવાલ હશે એટીપી. તો એટીપી શું છે? ઉર્જા ચલણ છે. શું છે? આપણા શરીરની અંદરનું ઉર્જા ચલણ છે. શરીરને જ્યારે પણ કાંઈ પણ કોઈ કાર્ય કરવું છે, શ્વસન, ઉત્સર્જન, પાચન, હલનચલન, કંઈ જ પણ કાર્ય કરવું હોય તો ઉર્જા જોઈને. ઉર્જા ક્યાંથી આવે તો કે એટીપી માંથી આવે. કેમ કે પાચન થઈને આપણે જોયું હતું, વિઘટન થઈને ઉર્જા હતી. ઉર્જામાં શું બનાવ્યું હતું? એટીપી. આ ઉર્જામાંથી જ બધું કામ થશે. તો એટીપી બને કઈ રીતે? પેલા હોય શું? એડીપી. એટલે આ એટીપી નું નામ શું છે? એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. રેડી? આ અહીંયા પેલા ડાય હોય એડીપી, એની સાથે અકાર્બનિક ફોસ્ફેટ. અકાર્બનિક ફોસ્ફેટ જોડાય. તો આ જોડવા માટે આપણે શું આપવું પડે છે? બહારથી ઉર્જા. આ ઉર્જા ક્યાંથી આવી હતી? કોષમાંથી. વિઘટન પાચન થયું, ત્યાંથી ઉર્જા આવી. એ ઉર્જા અહીંયા વપરાઈ ગઈ. એટલે બની ગયો એટીપી. હવે અહીંયા એટીપી પડ્યો છે, મારે એની પાસેથી પાછી ઉર્જા જોતી છે. તો હું શું કરીશ? આને પાછું વિઘટન કરી નાખીશ, એટીપી તોડી નાખીશ. તો પાછું શું બની જશે? એડીપી. અને અકાર્બનિક ફોસ્ફેટ, અને પાછી ઉર્જા આપણને મળી જશે. જે આપણે આપી હતી સ્ટોર થઈ ગઈ. જ્યારે જોતી હોય ત્યારે પાસેથી લઈ આવવાની. પણ આનું વિઘટન કરવા માટે ફરજિયાત કોની જરૂર પડે છે? પાણીની જરૂર પડે. પાણી વગર
આનું વિઘટન થાય નહીં. આ આપણા શરીરમાં છે જ તે એટીપી, પણ આપણે એની પાસે ઉર્જા જોતી છે. પણ જો શરીરમાં પાણી ઘટતું હશે ને તો બરોબર ઉર્જા આપશે નહીં. પાણીની હાજરીમાં જ વિઘટન થાય એટલે આપણા શરીરમાં થાય. ખોરાક વગર કદાચ 2 દિવસ કાઢી શકો, પાણી વગર કેમ? તો કે ઉર્જા આપવાનું બંધ થઈ જાય, અમુક અંગ બંધ થઈ જાય, મૃત્યુ થઈ જાય. એટલે લૂ લાગી જાય ને ત્યારે આવું થતું હોય છે. આપણા ઘણા અંગોને નુકસાન થઈ જતું હોય છે, ઉર્જા ન મળે એને. પાણી ઉડી જાય, પરસેવો ન આવડે, સીધું ઉડી જતું હોય પાણી લૂ લાગે ત્યારે. ખબર છે તમને? ફૂલ સ્પીડમાં ગાડી લઈને જતા હોય, આપણે અહીંયા બેઠા હોય ને ગરમી થાય તો પરસેવો તો વળે, ત્યાં તો પરસેવો ન વળે, સીધું પાણી ઉડી જાય. તમે ગમે એટલા બાટલા ને બાટલા. હું એકવાર ચોટીલા ગયો હતો, રાજકોટથી 40 કિલોમીટર થાય ઉનાળામાં. તો દર 5 કિલોમીટર જાય ને તરસ લાગે, ફૂલ પાણી, મોઢું સુકાવા માંડે, પરસેવો ન વળ્યો હોય. કેમ કે પવનનો પરસેવો સીધે સીધો લૂ ગરમ પવનને લીધે પરસેવો દેખાય જ નહીં, સીધું બાષ્પીભવન થતું હોય. ખબર પડી? 5 કિલોમીટર જાય ને આખી બોટલ પી જાય, પાછું 5-10 કિલોમીટર જાય ને આખી બોટલ પી જાય, ક્યાંય પરસેવો દેખાય નહીં. એનો મતલબ આટલું બધું પાણી આપણે ન પીધું હોત તો શું થાત? ડિહાઇડ્રેશન થઈ જત ને. ડિહાઇડ્રેશન એટલે પાણી ઓછું થઈ ગયું, એને જ કહેવાય ઇંગ્લિશમાં ડિહાઇડ્રેશન. આ ડિહાઇડ્રેશન થાય, પાણી ઓછું થઈ ગયું. પાણી ઓછું થાય તો એટીપી ની ઉર્જા મુક્ત કરવાની પ્રક્રિયા બંધ થઈ ગઈ. શરીરમાં નબળાઈ આવે, પછી પેલા બેભાન થાય, કોમા પડી જાય, પછી પૂરું થઈ જાય. એટલે આ લૂ લાગવાથી મૃત્યુ થાય. ન્યૂઝપેપરમાં સાંભળ્યું છે કે નહીં? આ હકીકત છે. એટલે પાણી સતત પીતું રહેવાનું, ટુકડે ટુકડે પીતું જ રહેવાનું. ગરમ હોય ને, ફૂલ ગરમ પવન બપોરના સમય હોય, એટલે તમારી મમ્મી તમને બહાર નીકળવાની ના પાડે, લૂ લાગી જશે. નાના છોકરાને ખબર ન પડે લૂ લાગવી શું છે, કેમ કે 2 વ્હીલ લઈને એટલી સ્પીડમાં જતા હોતા નથી. પણ લૂ લાગવાથી ચાલો ઘણીવાર મૃત્યુ ન થાય તો તારી જેમ ભાઈ તો ડુમસ ગયો તો ને તો બીમાર પડી ગયો ને, એમ લૂ લાગવાથી બીમાર પડી જવાય. માથું ચડે, ઝાડા ઉલટી થઈ જાય, કઈક પ્રોબ્લેમ આવે લૂ લાગવાથી, કઈક તો પ્રોબ્લેમ આવે. કેમ કે ઉર્જા કોક અવાય એમ ન મળે. લૂ લાગી જાય તો ડિહાઇડ્રેશન થાય, પાણી ઘટે તો પાણી વગર એટીપી નું વિઘટન ન થાય, ઉર્જા ન મળે તો ઉર્જા ન મળે, શરીરના અમુક ભાગમાં કઈક તો પ્રોબ્લેમ આવવાનો જ છે. તો સીધી વાત છે. રેડી? આ એટીપી વિશે. હવે વનસ્પતિમાં વાયુનો વિનિમય, તમને બધાને ખ્યાલ છે વનસ્પતિમાં વાયુનો વિનિમય મોટા ભાગે કોના દ્વારા થાય છે? વાયુ રંધ્ર દ્વારા. આ બધું આવી જ ગયું છે. મોટા ભાગનો શબ્દ વાપરો તો બાકીનો વિનિમય કે બીજેથી થતો હશે ને? તો ચાલો જોઈએ. તો વનસ્પતિઓ વાયુઓનો વિનિમય વાયુ રંધ્ર વડે કરે. બીજું કઈ રીતે કરે? તો કે એના કોષો વચ્ચેનો આંતરકોષીય અવકાશ હોય. કોષો વચ્ચે શું હોય? કોના સંપર્કમાં હોય? હવાના. તેથી કાર્બન ડાયોક્સાઇડ ને ઓક્સિજન ની આપલે પ્રસરણ દ્વારા પણ કરી શકે છે. રેડી? પ્રસરણ દ્વારા પણ થાય અને વાયુ રંધ્ર દ્વારા પણ થાય. હવે આ કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન કોષોમાં કે કોષથી દૂર આગળ અંદર બહાર જઈ શકે છે. તો આપણી પાસે અહીંયા કોષ છે, સમજી લો વનસ્પતિનો. તો કાર્બન ડાયોક્સાઇડ લે તે બહાર કાઢે. જોજો, કાર્બન ડાયોક્સાઇડ લે તે, ઓક્સિજન લે તે, પ્રસરણ તો બેયનું થતું હોય, બરોબર. પણ પ્રકાશ સંશ્લેષણ જ્યારે થતું હોય ત્યારે એને વધારે કોની જરૂર હોય? એટલે એ જે બહાર કાઢ્યો હોય છે એની કરતા વધારે લેશે. બહાર કાઢો એની કરતા વધારે કાર્બન ડાયોક્સાઇડ લીધો એટલે સમજી લો કે 5 કિલો બહાર કાઢ્યો ને 20 કિલો લીધો, તો આપણે દેખાવાનું શું? સરેરાશ શું થયું? લીધો. ઓક્સિજનમાં શું થાય? તો કે પ્રકાશ સંશ્લેષણની નિપજમાં બનતું હતું શું? ઓક્સિજન બનતો હતો. પ્રકાશ સંશ્લેષણમાં છેલ્લે શું બનતું હતું? તો સમજી લો કે 10 કિલો લેતા હતા એની જગ્યાએ 20 કિલો બહાર કાઢે છે. 5 કિલો નહીં, 5 કિલો ઓક્સિજન લે ને 20 કિલો, તો સરેરાશ શું કર્યું? ઓક્સિજન ખ્યાલ આવ્યું? જ્યારે પ્રકાશ સંશ્લેષણ થતું હોય તો સરેરાશ કાર્બન ડાયોક્સાઇડ લેવાનું પ્રમાણ વધારે હોય, ઓક્સિજન વધારે હોય. બાકી લેવા દેવાની પ્રક્રિયા તો થોડી તો
ચાલુ જ હોય. એવું 100% એવું ન હોય કે ખાલી બહાર જ કાઢે છે, લેતા નથી. થોડુંક તો પ્રસરણ થતું જ હોય, પણ વધારે આપણે કેમ શ્વાસમાં શું કહેતા હતા આપણે? શ્વાસમાં માણસ શ્વાસમાં શું લે? ઓક્સિજન. આ વાત ખોટી છે. માણસના શ્વાસમાં જાય બધું, પણ વધુ પ્રમાણ કોનું કેચઅપ ગ્રહણ કોને કરશે? બાકી તો શ્વાસમાં તો નાકમાંથી તો બધું જાય. બધું ન જતું હોત તો ઝેરી વાયુ ન જાત ને. ક્લાસમાં બોમ્બ ફોડો એ ન જાય, વયો જાય છે ને નાકમાં. અહીંયા કોઈ પાસ સિસ્ટમ થોડી કે નાકમાંથી ઓક્સિજન ની એન્ટ્રી, ભાઈ પાસ બતાવો. મિથેન વાયુ નહીં એન્ટ્રી મળે ભાઈ, વાસ આવે છે એની. જાય તો બધું. તો શ્વાસમાં બધું લઈએ, શોષણ કોનું થાય? ઓક્સિજનનું. એમ વનસ્પતિ પણ લેતા તો બધું હોય, પણ વધુ ગ્રહણ કાર્બન ડાયોક્સાઇડ કરે છે અને બધું બહાર. આ કઈ પરિસ્થિતિમાં કીધું મેં? પ્રકાશ સંશ્લેષણ ચાલુ હોય ત્યારે, તડકો હોય ત્યારે, દિવસે. રેડી? વાયુઓના પ્રસરણની દિશા પર્યાવરણની અવસ્થા પર આધાર રાખે. તો દિવસે ને રાતે અલગ અલગ હશે. દિવસે ને રાતે. તો વનસ્પતિની પર્યાવરણની અવસ્થા અને વનસ્પતિની આવશ્યકતા, તો વનસ્પતિની કેટલી જરૂર છે એ પ્રમાણે કામ કરશે. તો પર્યાવરણ ચેક કરવાનું, બીજું એને કેટલી જરૂર છે એ ચેક કરવાનું. તો રાત્રે પ્રકાશ હોય, પ્રકાશ સંશ્લેષણ થાય. પ્રકાશ સંશ્લેષણ થાય નહીં તો આ કાર્બન ડાયોક્સાઇડ ની શું જરૂર એને? તો એ લેવાનું બંધ કરી દે. અત્યારે મારે જોતું નથી તો એ ખાલી કાઢશે શું? બહાર. કાર્બન ડાયોક્સાઇડ ને બહાર કાઢશે, લેવાનું બંધ કરી દે. અને ઓક્સિજન તો બન્યો જ નહીં, કેમ કે પ્રકાશ સંશ્લેષણ બને જ નહીં ને. બને નહીં બહાર શું કાઢે? કાંઈ બાબાજી કઠોળું કાઢે બહાર? બનવાનો જ બંધ થઈ ગયો. એટલે હવે મુખ્ય ક્રિયા હવે તો બહાર નથી કાઢવાનું, લેવાનું નથી. મેન પ્રક્રિયા થશે ખાલી કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવાની. અને જો કદાચ થોડો ઘણો ઓક્સિજન હોય તો એ બહાર કાઢશે. પણ વધારે ઓક્સિજન ક્યારે બહાર કાઢે છે? હવે વનસ્પતિ પોતે કેવો પદાર્થ કહેવાય? કાર્બનિક પદાર્થ કહેવાય. કેવો કહેવાય? એટલે કાર્બન ડાયોક્સાઇડ તો એનામાં હશે જ તે. એ તો બહાર કાઢવાનું ચાલુ જ રહેશે. તો રાત્રિ દરમિયાન મુખ્ય ક્રિયા કઈ થઈ? તો પ્રકાશ રાત્રિ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી નથી. તો મુખ્ય વિનિમયની ક્રિયા શું છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ દૂર થવો તે. તો રાત્રે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે. રેડી? આમ સમજાય છે? પછી કોઈ વ્યક્તિ પહેલાના જમાનામાં લગભગ 50-60 વર્ષ પહેલા ગ્રામ્ય વિસ્તારમાં એક ગામથી બીજા ગામ જતા હોય, તો બહુ દૂરનું ગામડું હોય તો એ રાતવાસો કરે ને. રસ્તામાં ક્યાંક જંગલ કે વૃક્ષ નીચે રાતવાસો કરે, તો ઘટાદાર વૃક્ષની નીચે સૂઈ જાય. વિચારો કે કોઈ વ્યક્તિ રાતવાસો કરવા માટે ઘટાદાર વૃક્ષની નીચે સૂઈ જાય. અને વૃક્ષ રાતે શું બહાર કાઢતું હતું? તો એ સૂતા હોય ને આજુબાજુમાં નકરો કાર્બન ડાયોક્સાઇડ ફેલાઈ જાય, શ્વાસને ઓક્સિજન મળતો બંધ થઈ ગયો, એટલે એ પેલા બેભાન થાય, પછી કોમામાં વહી જાય, પછી મૃત્યુ થઈ જાય. એને ઊંઘમાં ખબર રહે નહીં. આ બધું પ્રક્રિયા ઊંઘમાં જ થઈ જાય. મૃત્યુ થઈ જાય પછી આજુબાજુ ગામ વાળા આવે, એ આ ઝાડવા નીચે ભૂત થાય છે, આવું ઘટાદાર વૃક્ષ છે અમુક. પછી હોય એવું ઘટાદાર જોરદાર, નીચે નકરું અંધારું જ રહેતું હોય. બપોરના તડકામાં એને નીચે અંધારું જ રહે, કેમ કે હતું કેવું? ઘટાદાર. એટલે બધાને આમે ડર લાગી ગયો, ઓહો આ તો આવડું મોટું વૃક્ષ છે, અને પાછું જોઈને વિકરાળ વૃક્ષ હોય, અહીંયા ભૂત થાય છે. ત્યાંથી ભૂતની કથા શરૂ થઈ જાય. પછી ત્યાંથી નીકળતા બધા રાતે ન નીકળે, બીવે. પણ હકીકતમાં આ કોણ માફી નાખતું હતું? કાર્બન ડાયોક્સાઇડ. રાતે કાર્બન ડાયોક્સાઇડ જતો હોય, એટલે રાતે વૃક્ષ નીચે, ઘટાદાર વૃક્ષ નીચે સુવાનું નહીં, ખુલ્લા વાતાવરણમાં સુવાનું, જ્યાં હવાની અવર જવર થતી હોય, પવન આવતો હોય એવી જગ્યાએ સુવાનું. ખ્યાલ આવ્યો ને? વાડીએ જાઓ ને રાતે તો આ વસ્તુનું ધ્યાન રાખવાનું. રાતે વાડીએ સુવો તો ખુલ્લા વાતાવરણમાં સુવો, વૃક્ષ નીચે નહીં સુવાનું. દિવસ દરમિયાન શ્વાસમાં ઉત્પન્ન થતો કાર્બન ડાયોક્સાઇડ થતો જ તો, દિવસે તો થોડોક થતો જ તો, પણ વધારે શું કરવાનું હતું? ગ્રહણ કરવાનું હતું. એટલે આ જે બહાર નીકળતો હતો એ રીતે પાછો જે નીકળતો હતો એ ગ્રહણ કરી લે છે. તો
ઉત્પન્ન થતો CO2 પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વપરાઈ જાય છે. આથી CO2 મુક્ત થતો એટલે નીકળતો તો એ વપરાઈ ગયો. તો મુખ્ય ક્રિયા દિવસે શું હતી? ઓક્સિજન બહાર કાઢતો. દિવસે મુખ્ય ક્રિયા છે ઓક્સિજન દૂર થાય છે. રાતની મુખ્ય ક્રિયા છે CO2 મુક્ત થાય. તો વનસ્પતિ રાત્રે કાર્બન ડાયોક્સાઇડ કાઢે, દિવસે ખ્યાલ આવી ગયો. તો દિવસે વનસ્પતિ નીચે સુવાય, રાતે ન સુવાય, વારો પડી જાય, ભૂત થાય. બધું આવું છે. અંધશ્રદ્ધા આવી રીતે જ બને.